या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता નમસ્તસ્यै 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 નમો નમઃ। આપ સૌને મારા સાદર પ્રણામ અને માતાના ચરણોમાં પણ સાદર પ્રણામ। આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું મહામાસની ગુપ્ત નવરાત્રિની। આ ગુપ્ત નવરાત્રિ મહા અને અષાઢ માસમાં ઉજવવામાં આવે છે। આ દિવસોમાં માતા દુર્ગાની 10 મહાવિદ્યાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેનાથી વ્યક્તિ તમામ બંધનોથી મુક્ત થઈ જીવનના દરેક ક્ષેત્રે સફળતા મેળવે છે। આ નવરાત્રિમાં માતાની સાધના ગુપ્ત રીતે કરવામાં આવે છે। આ નવરાત્રિમાં પણ માતા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી તથા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે। આ સાથે જ ગુપ્ત નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યા અને શક્તિની દેવીઓ તારા, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, છિન્નવમસ્તા, કાલી, ત્રિપુર ભૈરવી, ઘુમાવતી અને બગલામુખીની પણ ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે। હવે આપણે જોઈશું પૂજા વિધિ। ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે। તેમાં વિશેષ મનોકામના પૂર્ણ કરવા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂજા કરવાની સાથે અનુષ્ઠાન પણ કરવામાં આવે છે। આ નવરાત્રિમાં તંત્ર, મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દુર્ગા માતાની સાધના કરવામાં આવે છે। મહામાસની ગુપ્ત નવરાત્રિમાં ઓમ શમ શહ દુમ દુર્ગાયૈ નમઃ અથવા ઓમ દુમ દુર્ગાયૈ નમઃનો જાપ કરવો જોઈએ। આ ઉપરાંત ઓમ ઐં રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચે નો મંત્ર જાપ પણ કરી શકાય છે। મંત્રના જાપ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે, અને જો તે ન ફાવે તો સતત જય દુર્ગા માતા નામનું રટણ કરવું જોઈએ। ગુપ્ત નવરાત્રિ દરમિયાન અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। સવારે અને સાંજે નિયમિત રીતે માતા દુર્ગાની પૂજા કરવી। એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે પૂજા કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે કરવી જોઈએ। બોલો દુર્ગા માતની જય। આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે। વિડીયો સાંભળનાર દરેકનો ખૂબ ખૂબ આભાર। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।